અત્યારે આખા દેશમાં એક જ ચર્ચા છે, ભવ્ય અને દિવ્ય રામ મંદિરની ચર્ચા છે, જેમાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। આમ તો 16 તારીખથી જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થવાની છે, પણ 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે। સામાન્ય લોકો માટે ભગવાન રામનું મંદિર ખુલ્લું મુકાશે, દરેક વ્યક્તિ ભગવાન શ્રીરામના દર્શન કરી શકશે। પણ સાથે સાથે એક સવાલ એ છે કે ભગવાન શ્રીરામની એ મૂર્તિ કેવી હશે, કેવી દિવ્ય અને ભવ્ય મૂર્તિ હશે ભગવાન શ્રીરામની, કેવી દિવ્યતા હશે એ મૂર્તિની અંદર, ચહેરાના હાવભાવ કેવા હશે, મૂર્તિની ઊંચાઈ કેટલી હશે, એ મૂર્તિની દિવ્યતા કેવી હશે, ઘણા બધા સવાલો છે અને એ સવાલોના જવાબ આજે મળ્યા છે। ચંપત રાય કે જે શ્રી રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને તેમના દ્વારા આ સવાલોના જવાબ આપવામાં આવ્યા છે। સૌથી પહેલા એ શબ્દચિત્રને જોઈએ કે ભગવાન શ્રી રામનું એ સ્વરૂપ અયોધ્યાના એ ભવ્ય અને દિવ્ય મંદિરમાં કેવું હશે। 5 वर्ष की आयु का राम, हमारे आपके घर में भी 5 वर्ष का बालक, कैसा लगता है? आंखें कैसी, चेहरा कैसा, मुस्कान कैसी, बॉडी लैंग्वेज कैसी? ऐसी डिजाइन ड्राइंग तैयार की गई, मूर्तिकारों को दिया गया है। ऊंचाई तय की गई है, तलवे से लेकर पैर के अंगूठे से लेकर ललाट 51 इंच खड़ी मूर्ति, 3 मूर्तिकार बना रहे हैं। आगामी 1 हफ्ते में कौन सी मूर्ति सबसे अच्छी बन पाई, किस मूर्ति में डिवाइननेस और बाल सुलभ कोमलता सुकोमलता दोनों आई है, उसमें देवत्व भी होना चाहिए, डिवाइननेस, और उसमें 5 वर्ष के बालक का सुकोमल चेहरा भी होना चाहिए, उसका सिलेक्शन किया जाए। 6 કરોડ વર્ષ જૂની એ શિલાઓ જે નેપાળથી આવી છે, એ શાલિગ્રામની શિલાઓમાંથી ભગવાનની આ દિવ્ય મૂર્તિ રામલલાની બનવા જઈ રહી છે અને સદીઓનો ઇંતજાર ખતમ થવા જઈ રહ્યો છે, જ્યારે ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। ભવ્ય અને દિવ્ય રામ મંદિર બની રહ્યું છે અને એક ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે। આમ કહો તો ઇતિહાસ પુનરાવર્તિત, ફરી એકવાર ઇતિહાસ જીવિત થવા જઈ રહ્યો છે અયોધ્યાની અંદર, કે જ્યાં ભગવાન શ્રી રામ જન્મ્યા, એ ભગવાન શ્રી રામના જન્મ સ્થળ ઉપર એ ભવ્ય દિવ્ય મંદિર અને એમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। પણ એ મંદિરનું સ્વરૂપ કેવું હશે, કઈ કઈ બારીકીઓને ધ્યાનમાં રાખી અને મંદિર બનાવવામાં આવ્યું છે, એ મંદિરની ખાસિયત શું છે, એ બધા જ વિશે સંદેશ ન્યૂઝે વાત કરી આ મંદિરનું સ્ટ્રક્ચર તૈયાર કરનાર સંજય સોમપુરા સાથે। શું કહે છે તેઓ આ મંદિરની ડિઝાઇન વિશે, હવે એ જુઓ। સૌથી પહેલાં તો હું કહું તો આ નાગર શૈલી કે જે નોર્થની અંદર પ્રચલિત શૈલી છે, નાગર શૈલી શિલ્પશાસ્ત્રની અંદર, એ શૈલીની અંદર બનેલું મંદિર છે। એમાં ઓક્ટાગોનલ શેપનું ગર્ભગૃહ કે જે વિશેષતઃ વિષ્ણુજીને સમર્પિત છે, જે શેપ, એ શેપની અંદર આખું ઓક્ટાગોનલ શેપનું ગર્ભગૃહ કરેલું છે, કે જે બહુ જ ભારતવર્ષમાં બહુ જ ઓછા મંદિરો એ પ્રમાણે થયેલા છે, એટલે એક નવી વિશેષતા છે લોકો માટે। અને એનું શિખર પણ એ જ પ્રમાણે ઓક્ટાગોનલ શેપની અંદર ઉપર આપણે ડેવલપ કરેલું છે, એટલે એક એ નવી વિશેષતા, સૌથી મોટું તો એક અલગ, પ્લસ કદાચ ભારતવર્ષની અંદર સૌથી મોટું મંદિર આ જ હશે, કેમ કે આનાથી મોટું મંદિર બીજું કોઈ નહીં થઈ શકે, જે કે એરિયા વાઇઝ તમે કહી શકો। તમને રામાયણના જે ઓથેન્ટિક રામાયણના પ્રસંગોના 3 ડાયમેન્શનલ વિઝ્યુઅલ્સ મળશે લોકોને, કે લોકોને આજે જશે તો ખબર પડશે કે ખરેખરમાં વાલ્મીકી રામાયણમાં શું થયું હતું અને કેવી રીતનું પ્રિડિક્શન છે, કેવી રીતનું એ લોકોએ વાલ્મીકીજીએ લખેલું છે। કેમ કે એ જગ્યાએ પણ અમે લોકો અત્યારે નોર્મલ પેઇન્ટિંગ્સ નહીં પણ સ્પેશિયલી એ રાઇટઅપ પરથી પેઇન્ટિંગ્સ બનાવીને એ 3 ડાયમેન્શનલ આઇકોનોગ્રાફી ડેવલપ કરીએ છીએ। એટલે આ ભવ્ય અને દિવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને ભગવાન શ્રી રામનો આ એક ચિત્ર ભગવાન શ્રી રામનું જે સામે આવ્યું છે, આ બધા જ ચિત્રો પણ અંદર જોવા મળશે અને વાલ્મીકી રામાયણમાં શું વર્ણન કર્યું છે વાલ્મીકીજીએ અને કેવી રીતનું વર્ણન એ રામાયણનું છે એ પણ જોવા મળશે। ભગવાન બાળના રામ ભગવાનનું એ યુવા સ્વરૂપ છે, કિશોર સ્વરૂપ છે, ને એની સાથે સાથે ત્યાંથી લઈ અને રામાયણ સુધીની દરેક વસ્તુ મંદિરમાં જોવા મળશે।